સુરતના માથાભારે ગુનેગારો સાથે વિદ્યાર્થીઓ પણ ગુનેગાર બની રહ્યા હોય તેમ ઉધના વિસ્તારમાં આવેલી મનપાની શાળામાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થી પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે નાની બાબતે થયેલા ઝઘડામાં જીવલેણ હુમલો કરાવવાની ઘટના સામે આવી છે. શાળામાં સાથે જ અભ્યાસ કરતા આ બંને સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાળ સહજ બાબતને લઈને ક્લાસરૂમમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થી ઉપર આડેધડ ઘા ઝીકી દીધા હતા. આ જીવલેણ હુમલાના કારણે ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે. હાલ તો ઘટનાને લઈ ઉધના પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. તો ઈજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યું હતું કે હુમલાનો શિકાર બનનાર 11 વર્ષીય વિદ્યાર્થી છે તે ઉધનાની મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ ઘટના બપોરે 12:30 વાગ્યાથી 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી, જ્યારે સ્કૂલ છૂટવાની તૈયારીમાં હતી. સ્કૂલમાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો. હુમલો કરનાર વિદ્યાર્થી પણ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ પીડિત પરિવાર તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. ઉધના ગામમાં રોડ ઉપર આજરોજ આશરે બપોરના 12:30 વાગે આજુબાજુ બાળકો વચ્ચે ઝઘડો થયેલ હતો, જે દરમિયાન એક બાળકને ડાબા પગ ઉપર ઈજા થયેલ અને ત્યારબાદ બાળકની માતા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે અને જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. संगीता। आपके लड़के का नाम क्या और कितनी उम्र है उसकी? शिवम भालेराव, उसकी कितनी उम्र 11 है? साल का है। क्या हुआ था उसके साथ में? तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में, कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल। कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में। जो इसको मारा है वो उसको जानता है कि वो अजाने लड़का है वो? अनजाना लड़का है। आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी है ऐसे कुछ? नहीं, कुछ नहीं देखा। स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से? मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं। जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था। तो स्कूल में चक्कू लेके गया था, तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना, हो तो स्कूल में चक्कू लेके गया मतलब वो कैसे हो सकता है अच्छा? क्या मांगे अभी आपसे पुलिस से?